ગાંધીધામ શહેર બહુજન સમાજ પાર્ટી અને આદિવાસી ભીલ યુવા સંગઠન દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ ક્રિમિલેયર લાગુ કરવા આપવામાં આવેલ ચુકાદા સામે ગાંધીધામ શહેર ભીલ યુવા સંગઠન અને આદિવાસી ભીલ યુવા સંગઠન દ્વારા ગાંધીધામ ઓસ્લોથી ઝંડા ચોક સુધી વિરોધ રેલી કાઢવામાં આવી અને શાંતિપૂર્વક વેપારીઓને હાથ જોડી નમ્ર અપીલ કરવામાં આવી કે ભારત બંધનો એલાન છે, આપનો વ્યવસાય એક દિવસ બંધ કરી એસસી સેન્ટ અને ઓબીસીને સમર્થન કરવા વિનંતી કરવામાં આવી। 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે આમાં બંધારણની આર્ટિકલ 341 અને 342નું ઉલ્લંઘન થયું છે। એવું એસસી, એસટી, ઓબીસીની સમાજના લોકો દ્વારા આ ચુકાદાનો વિરોધ કરવામાં આવ્યો। જો આ સત્તા રાજ્ય સરકારને આપવામાં આવશે તો ચોક્કસ જાતિઓ પ્રત્યે સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણય લેશે અને અંદરોઅંદર વર્ગવિગ્રહ થશે। અનુસૂચિત જાતિ અને જનજાતિ સામસામે આવશે તેવું એસસી, એસટી અને ઓબીસી સમાજ સ્પષ્ટ માને છે। ભારતભરના એસસી, એસટી, ઓબીસી અને બહુજન સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। એલાન બંધ કરવાનો વિષય એ હતો કે 1 ઓગસ્ટ 2024 ના રોજ સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ 5 જજોની બેન્ચો દ્વારા એક એસસી, એસટી આરક્ષણને અનુલક્ષીને એક ચુકાદો આપવામાં આવ્યો હતો અને ચુકાદામાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારને એસસી, એસટી ના આરક્ષણમાં વર્ગીકરણ કરવાનો અધિકાર આપવામાં આવે છે। રાજ્ય સરકાર જે રીતે ચાહે એ રીતે આરક્ષણમાં વર્ગીકરણ કરી શકે છે અને એમાં જેમ ઓબીસી કેટેગરીના લોકોને ક્રિમી લેયર લાગુ કરવામાં આવે છે એ રીતે એસસી, એસટી આરક્ષણમાં પણ ક્રિમી લેયર લાગુ કરવામાં આવે એવો ચુકાદો આપવામાં આવ્યો। એના વિરુદ્ધમાં આજે ભારતભરમાં વિવિધ એસસી, એસટી, ઓબીસી અને બહુજન સમાજના સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। તેથી અમે પણ બહુજન સમાજ પાર્ટી અને બહેન માયાવતીજીના આદેશથી આજે શાંતિપૂર્ણ રીતે ભારત બંધમાં જોડાયા છીએ અને સુપ્રીમ કોર્ટના જજો દ્વારા જે આ ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદો સરકાર દ્વારા ખાલી એક વાતો નહીં પણ એક લેખિતમાં અધ્યાદેશ લાવવામાં આવે અને આ ચુકાદાને નિરસ્ત કરવામાં આવે। આપણા દેશના ઇતિહાસમાં ઘણા એવા ચુકાદાઓ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે અને એ ચુકાદાઓને સરકાર દ્વારા નિરસ્ત કરવામાં આવ્યા છે। એક સંસદીય પ્રક્રિયા છે જે સુપ્રીમ કોર્ટ કે એ દેશમાં થાય એવું નથી હોતું। સંસદીય પ્રક્રિયામાં કોઈ પણ કાયદો લાગુ કરવા માટે લોકસભા, રાજ્યસભામાં પસાર કરી અને રાષ્ટ્રપતિની સાઇનથી કોઈ કાયદો બનતો હોય છે। તો સરકાર અધ્યાદેશ દ્વારા અમારી એવી માંગણી છે કે અધ્યાદેશ દ્વારા જે એસસી, એસટી માં ઉપવર્ગીકરણ એટલે કે સબ ક્લાસિફિકેશન રોકે અને અનુસૂચિત જાતિમાં જે ક્રિમિનલ લાગવાનો ભલામણ કરવામાં આવી છે એને બંધ કરવામાં આવે, અમારી એવી માંગણી છે। ચુકાદો રદ નહીં થાય તો આગળની શું રણનીતિ આપવી? ચુકાદો રદ નહીં થાય તો અમારા દ્વારા જે બહુજન સમાજના મહાપુરુષો દ્વારા જે અમને રસ્તો દેખાડવામાં આવે છે અમે શાંતિપૂર્ણ રીતે બીજી વખત પણ ભારત બંધ કરીશું અને અમારા બહુજન સમાજના જે લીડર બહેન માયાવતીજી દ્વારા જે બંધ કરવામાં આવે છે અને પાર્ટીના દિશા નિર્દેશ પ્રમાણે અમે આગળ કામ કરીશું। આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એના વિરુદ્ધમાં એસસી, એસટી સમાજ રોડ ઉપર આંદોલન કરવા નીકળી છે અને જે એમનો નિર્ણય છે ખતમ કરવાનો એસસી, એસટી આરક્ષણ એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર દેવા આવ્યા છે મામલતદાર કચેરીમાં।